કચ્છભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે મેરાઉ ગામમાં નર્મદા નહેરનું ઉદ્ઘાટન કરી રહ્યા છે। મેરાઉ ગામે નર્મદા માઇનોર કેનાલનું લોકાર્પણ કરતા ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માંડવી તાલુકાના મેરાઉ ગામે નર્મદા માઇનોર કેનાલનું લોકાર્પણ ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાયું હતું। ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલકુમાર કિશોરભાઈ ગઢવી, માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી, તાલુકા પંચાયત સદસ્ય હરેશભાઈ રંગાણી, શિરવા સરપંચ પરેશભાઈ ભાનુશાલી, મેરાઉ સરપંચ નીતાબેન વડવાઈ, ધારાપરના સરપંચ જાદવજીભાઈ પટેલ વગેરેનું ખેડૂતો અને નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા વિશેષ સન્માન કરાયું હતું। માંડવી તાલુકા પંચાયત સદસ્ય દેવાંગભાઈ સાખરા, ખેડૂત અગ્રણી અંબાલાલ મુરજી પટેલ વગેરે ખેડૂતોએ તેમજ આસપાસના ગામ લોકોએ ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે વિશ્રામભાઈ કેરાઈ ભારાપર, કુંવરજી રાજા માકાણી પૂર્વ સરપંચ ભારાપર, દેવાયત લખમણ શાખરા, આશાભાઈ કાનાણી, અમૃતભાઈ પટેલ, ચુનીલાલભાઈ પટેલ, રતનસિંહ બાપા, શિવજી માવજી પિંડોરિયા ગોધરા, સન્મુખસિંહ જાડેજા મેરાવ, હરદેવસિંહ જાડેજા મેરાવ, રાજુભા જાડેજા મેરાવ, પ્રવીણસિંહ જાડેજા સરહદ ડેરી મેરાવ, ઉમરસિંહ મહેશ્વરી, પ્રેમકુમાર ખાખલા, શિરવા ગામના પૂર્વ સરપંચ કાંતિભાઈ ભાનુશાલી, મલિક શીરુ, ઇજાજ શીરુ, બાબુભાઈ અલસુવા, કલુભાઈ અલસુવા, નારાયણભાઈ મેઘજી વેકરિયા, નર્મદા નિગમના અધિકારી પરમાર સાહેબ, હેમાંગભાઈ ગોસ્વામી, પંકજભાઈ રબારી વગેરે મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ આસપાસના ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। શાસ્ત્રોક્ત વિધિ પ્રેમજી મહારાજ કાઠડાએ કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન દેવાંગભાઈ સાખરાએ અને આભાર વિધિ ગોપાલભાઈ ગઢવીએ કરી હતી। ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વવાળી ગુજરાત સરકારના ડબલ એન્જિનની કિસાનોના હિત માટેનો આજનો આ કાર્યક્રમ હતો। આજે 1084 હેક્ટર અંદાજિત 700થી વધારે ખેડૂતોને એના ખેતરમાં માં નર્મદાનું પાણી પહોંચે એના માટેના આજનો કાર્યક્રમનો પ્રારંભ થયો છે। આજે આ 1084 હેક્ટર જમીન ધરાવતા અંદાજિત 700 ખેડૂતો, જેમાંના કેટલાક માંડવી, ભારાપર, દુર્ગાપુર, મેરાઉ, કાઠડા, શિરવા આવા 6 ગામોના ખેડૂતોને નર્મદા મૈયાનું પાણી સીધું ખેતરમાં પ્રશાખા દ્વારા મળશે અને એના વધામણાનો કાર્યક્રમ આજે અહીં કરવામાં આવ્યો હતો। આપ સૌને વિદિત હશે કે આ કિસાન વિરોધી સરકાર જ્યારે 2014 પહેલાં હતી ત્યારે દેશના યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રી તત્કાલીન મુખ્યમંત્રી હતા અને નરેન્દ્રભાઈને યુપીએની સરકાર વિરુદ્ધ, કોંગ્રેસની સરકાર વિરુદ્ધ ઉપવાસ કરવા પડ્યા હતા। પાણી પહોંચે ખેડૂતોના ખેતર સુધી, આ કચ્છ તરસ્યા કચ્છ સુધી, એના માટે એમને ઉપવાસ કરવા પડ્યા હતા। છતાં પણ ડૉક્ટર મનમોહન સિંહની સરકારે, કેન્દ્રની કોંગ્રેસની સરકારે મંજૂરી નથી આપી અને ભારતના લોકોએ જ્યારે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને આશીર્વાદ આપ્યા અને પ્રધાનમંત્રી બન્યા કે તરત જ ત્રીજા દિવસે નર્મદાના ડેમની ઊંચાઈ વધારી, કચ્છની શાખાઓ પ્રશાખાઓના કામો શરૂ થયા અને આજે તમે જોઈ શકો છો કે ખેડૂતોના ખેતર સુધી આ અત્યારે મોડકુબા જતો ટેલ એન્ડ છે। અહીંથી 20 કિલોમીટર દૂર, 25 કિલોમીટર દૂર મોડકુબાનો ટેલ એન્ડ છે। આ ટેલ એન્ડ સુધી પાણી તો છેલ્લા ઘણા વખતથી વહે છે, પણ હવે એમાંથી પણ ખેડૂતના ખેતર સુધી પાણી જાય એના પણ પ્રયોગો થઈ રહ્યા છે। જ્યાં નાના મોટી લીકેજીસ છે એને લીકેજીસને રિપેર કરી અને અધિકારીઓ સાથે રહી અને સ્થાનિક ભારતીય જનતા પાર્ટીનું અમારું સંગઠન, ચૂંટાયેલી પાંખના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ભારતીય જનતા પાર્ટીના સંગઠન લોકો બધા સાથે મળીને જે પ્રકારે એ સહયોગ આપીને બધાના ખેડૂતોના ખેતરો સુધી કિસાનોને પાણી મળે એ માટેના સામૂહિક પ્રયાસો કરી રહ્યા છે, એને હું બિરદાવું છું અને માં નર્મદા મૈયાનું પાણી ખેડૂતોના ખેતરે પહોંચે ત્યારે કિસાનોને કહ્યું છે કે પાણીનો ટીપે ટીપાનો ઉપયોગ થાય। એ ટીપે ટીપું સમૃદ્ધિ લાવી રહી છે કે તમને સમૃદ્ધિ આપશે। કે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનું તપશ્ચર્યાનું આ પરિણામ છે અને એ પરિણામ
આપના ખેતર સુધી જ્યારે પહોંચ્યું છે ત્યારે આપની સમૃદ્ધિમાં પણ ખૂબ વધારો થાય એની શુભેચ્છાઓ પણ આપી છે. આજે રોજ માંડવી તાલુકાના મેરાવ ગામે માં નર્મદાના નીર દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચે એના માટે જે અમારી ડિસ્ટ્રિક્ટ કેનાલ છે, મેરાવ ડિસ્ટ્રિક્ટ કેનાલ HR 331 એનો જે આજે મુહૂર્ત હતો, શુભ મુહૂર્ત કર્યો અને આ માઇનોર કેનાલ 6 ગામોને સાંકળતી આ માઇનોર કેનાલ છે. મેરાવ, શિરવા, ભારાપુર, દુર્ગાપુર અને કાઠડા એમ ટોટલ 1084 હેક્ટર આ માઇનોર કેનાલથી પિયત થશે અને HR 331 એનું આજે વિધિવત રીતે આપણે ખુલ્લું મૂક્યું છે. માંડવીના પ્રજાવાત્સલ્ય ધારાસભ્ય શ્રી અનુરુદ્ધભાઈ દવે સાહેબના વરદ હસ્તે અને તાલુકા પંચાયતના પ્રમુખભાઈ શ્રી કેવલભાઈ, સંગઠનના પ્રમુખ સામતભાઈ અને ખેડૂતોની વિશેષ ઉપસ્થિતિની અંદર આજે રોજ આપણે સવારના શુભ મુહૂર્તે આજે આપણે આ કેનાલને ખુલ્લી મૂકી છે અને દરેક ખેડૂતોના ખેતર સુધી માં નર્મદાના નીર આજે પહોંચશે. અને દરેકને મારી ખાસ એક વિનંતી છે તમારા ન્યૂઝના માધ્યમથી કે તમારા ખેતર સુધી પાણી પહોંચે ત્યારે જરૂરથી આ પાણીને વધાવજો. માં નર્મદાના નીર ઘણા વર્ષોનો આપણો સપનો હતો, જે આપણા દેશના ઋષિતુલ્ય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો જે સપનો સાકાર કરતી આ કચ્છ કેનાલ માં નર્મદાના નીરનું આજે વિધિવત રીતે આપણે ખેડૂતો માટે ખુલ્લી મૂકી છે. ત્યારે આજુબાજુના પંથકના ખેડૂતો અને સમગ્ર ગામવાસીઓને એક આનંદ અનુભવી અને ખરેખર એક હર્ષની લાગણી અનુભવી હતી કે ઘણા વર્ષનો આ સપનો આજે પૂરો થયો છે અને આ પાણી દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચે એના માટે જે અમારી સમિતિ છે, અહીંયા મેરાવ, કાઠડા, શિરવા માઇનોર કેનાલના પ્રમુખ તરીકે મારી જવાબદારી છે. અહીંયા હું મંડળી, રજિસ્ટર્ડ મંડળી ચલાવું છું. મારી સાથે મહામંત્રી લક્ષ્મીશંકરભાઈ જોશી છે અને ખજાનચી દિનેશભાઈ લાખાણી છે. આ 3 જણાની સંપૂર્ણ જવાબદારીથી આ જે 6 ગામો છે એની અંદર વ્યવસ્થિત પાણી હાલે એના માટે 2 સમિતિ બની છે. ભારાપુર અને દુર્ગાપુરની જે સમિતિ છે એ કુંવરજીભાઈ રાજા માકાણી છે ત્યાં મંડળીના અધ્યક્ષ, અને આવી રીતે અમે સરસ મજાનું એક આયોજન કરી અને જ્યાં પણ આજે પાણી છોડ્યો છે ક્યાં લીકેજ કે કાંઈ હોય તો અમને જાણ કરે. એના માટે કોઈ આપણે ફોટો, મેસેજ કે વિડીયો ન ફેલાવીએ, કારણ કે માં નર્મદાના નીર આવ્યા છે. 2-3 વર્ષ અગાઉ જ્યારે આ લાઈન પડી છે તો ક્યાં કોઈ ભંગાણ હોય, ક્યાં તૂટેજ હોય તો એ આપણે 100% સમિતિને જાણ કરજો. તો એજન્સી સાથે જ છે અને નિગમના પરમાર સાહેબ અને ગોસ્વામી સાહેબ પધાર્યા છે, એ બધા આપણે હયાધાણ આપી છે કે આપણે 100% કામ પૂર્ણ કરી અને આપણે ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડશું. ખાસ કરીને આની અંદર આજે જે પાણી છોડવામાં આવ્યો ભાજપા મહામંત્રી દવે સાહેબના વરદ હસ્તે, અને મને ખ્યાલ છે ત્યાંથી છેલ્લા 3 વર્ષથી ધારાસભ્યશ્રી આ નર્મદાના પાણી દરેક ખેડૂતોના ખેતર સુધી પહોંચે એનામાં છેલ્લા 3 વર્ષથી તેઓ મહેનત કરી રહ્યા હતા અને આજે આ સફળતા મળી અને 6 ગામોને આજે આ પાણીનો લાભ મળશે. દુર્ગાપુર, ભારાપુર, શિરવા, મેરાવ અને કાઠડા, આમ ટોટલ આ 6 ગામોને પાણી વિતરણ થશે.